હેલો ગાઈસ, તો આજે અમે જવાના છીએ. સાંજ થઈ પડી ગઈ હતી તો એમાં સનસેટ થઈ ગયો છે, જોઈ શકો છો ઓલો સનસેટ. તો ગાઈસ હવે અમે જવાનું છીએ અમારા ગામથી 1 કિલોમીટર દૂર રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આપણે બધા જઈએ. તો ચાલો અમે સાયકલમાં બેસી મતલબ અમારી આપણે રામપ્યારમાં બેસીને જાય છીએ. આપણે રોડે ચડી ગયા છીએ. તો આ જોઈ શકો છો, આમ સાયકલને ચલાવીને લઈ જાય છીએ. આ જોઈ લો, આ છે રસ્તો. હજી અમારે આગળ બહુ જવાનું છે, હજી અમારે લોંગ ડ્રાઇવિંગ કરવાનું છે. તો અમે નીકળી છીએ, જોઈ શકો છો. સ્ટાર્ટ. તો અમે સીધો સાયકલને ચલાવીને અમે થાકી ગયા છીએ, એટલે જોઈ શકો છો સીધો ચલાવીને. તો ગાઈસ પહેલા અમે હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. તો ચાલો આપણે બધા મિત્રો હનુમાન દાદાના દર્શન કરીએ. તો તમે પણ તો હું દર્શન કરું છું અને તમે પણ બધા દર્શન કરજો. અને મેં જોઈ શકો છો હનુમાન દાદાની આરતી લઈ લીધી. મેં હનુમાન દાદાની ખાક ખાઈ લીધી છે. તો તમે પણ બધા દર્શન કરી શકો છો ફરી પાછા. તો જય શ્રી હનુમાન દાદા. તો ગાઈસ અમે હનુમાન દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ. આગળ દેવને જવાનું છે, તો ચાલો. તો જોઈ શકો છો કેવો રસ્તો છે, બિલકુલ ગંદો હે. તો આને આપણે બહાર કરવાનું છે. હવેમાં આખલા હે, જોઈ શકો છો. આપણો રસ્તો રોકવા માંગે છે, તો આપણે સાયકલને ઊભી રાખી દેશું. તો ગાઈસ આ જોઈ શકો છો કેટલો આવો ખરાબ રસ્તો છે. આ બાજુ બાવેડા, આ બાજુ પણ બાવેડા છે. આ રસ્તોને આપણે પાર કરવાનો છે. આ સુમસાન બહુ રસ્તો છે, નીચે કાંટા હે, જોઈ શકો છો. અહીંયા પણ કોઈ નથી, વાડા છે, મતલબ બીજું કાંઈ નથી. તો ગાઈસ આ જોઈ શકો છો ફાઇનલી હવે આપણે મહાદેવના રસ્તે ચડી ગયા છીએ. જોઈ શકો છો આ મહાદેવની ધજા દેખાય છે તમને, અને ઉમાકાના મહાદેવની ધજા સામે જો મસ્ત સનસેટ લાગેલો છે. તો ચાલો આપણે દર્શન કરશું મહાદેવના. તો ગાઈસ મહાદેવનું મંદિર બંધ હતું, તો આપણે હવે મહાદેવની પ્રદક્ષિણા કરી લેશું. ચાલો બારેથી પણ કરી લઈશું પ્રદક્ષિણા. તો ગાઈસ અહીંયા ગૌમુખી આવી ગઈ છે. તો આપણે આને કેમ કે આ બાજુ ટપાઈ નહીં, ને આપણે પાપ લાગે. તો ચાલો વળી પાસે આપણે આમ જશું. તો ગાઈસ આ નળકો દેખાય છે, તો આ છે આપણે શંકર ભગવાનની ચલામત. તો આપણે આને ચલામત લઈ લેશું. જોઈ શકો છો મારો મિત્રો પણ ચલામત લે છે શંકર ભગવાનની. તો ગાઈસ આજનો અમારો તમને મિની વ્લોગ જો સારો લાગો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. જય શ્રી મહાદેવ, જય રામેશ્વર મહાદેવ, જય હનુમાન દાદા.